માર્કેટનો ટ્રેન્ડ હવે આપણે હંમેશા વાત કરતા હોય છે કે માર્કેટનો ટ્રેન્ડ હવે ક્યાં જઈ રહ્યો છે ને આઈ થિંક એટલી બધી વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છીએ પાછલા દિવસોથી. શું લાગે છે આગળ બી શું આ જ ટ્રેન્ડ યર એન્ડ સુધી લાગે છે કે આવો જ ટ્રેન્ડ પર આપણે કામકાજ કરવું પડશે? Good afternoon, Preeti. Thanks for having me on the show. I think clearly આપણે અહીંયા જે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ એ એકદમ અનનવીન છે. એનું કારણ એ છે કે માર્કેટ નથી કોઈ દિશા લઈ રહ્યું. આપણે જોઈએ તો જનરલી જે ઓપ્ટિમિઝમ હોય જ્યારે તેજી થતી હોય, અત્યારના એટલું બધું પેસિમિઝમ છે કે માર્કેટ ખરાબ તો થઈ રહી છે, ઓવરઓલ ઘસારો થઈ રહ્યો છે, ઉપરના લેવલ્સથી તમે જુઓ તો નીચે આવી રહ્યું છે, પણ માર્કેટ કરતા પણ ડીપ કરેક્શન તમે જુઓ તો બિઝનેસીસમાં જે સ્ટોક્સમાં કંપનીઝમાં જે કરેક્શન થયું છે એ બહુ મોટું છે. હવે અહીંયા સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે એ જોઈએ કે ગ્લોબલ સંકેતો જે છેલ્લા 2 વર્ષમાં આપણે જોયું છે, કોવિડ પછી જે ફોલ આવ્યો હતો અને એના પછી જે સ્માર્ટ રિકવરી આવી હતી એમાં લોઅર ઇન્ટરેસ્ટ રેટ હતું, લોઅર ઇન્ફ્લેશન હતું અને તમે જુઓ તો ખાસ કરીને લોઅર કમોડિટી પ્રાઇસીસ હતા. હવે આ બધાથી વિપરીત જે સંજોગો ઉભા થયા એમાં હવે તમારું ઇન્ફ્લેશન આખા વર્લ્ડમાં અને ઇન્ડિયામાં પણ હાઈ ઇન્ફ્લેશન તરફ આપણે જઈ રહ્યા છીએ. ઇન્ટરેસ્ટ રેટ્સ પણ બધી જગ્યાએ વધી રહ્યા છે. યસ, કમોડિટી પ્રાઇસીસ છેલ્લા થોડા દિવસોમાં કરેક્શન સારું એવું આવ્યું છે, પણ હવે તમે જુઓ તો અર્નિંગ્સ ઉપર પણ પ્રશ્ન આવવા માંડ્યો છે. ગ્લોબલ અર્નિંગ્સ હોય કે ઇન્ડિયાના અર્નિંગ્સ હોય અને પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો આપણે જે કહીએ પી નું ડીરેટિંગ થયું છે ઇક્વિટીઝ માટે, અને ખાસ કરીને બધા એસેટ ક્લાસીસ તમે જુઓ, ક્રિપ્ટો હોય, ઇક્વિટી હોય કે મેટલ હોય કે બધી જગ્યાએ થોડું કરેક્શન જોવા મળ્યું છે. મારા હિસાબે આને એક આપણે કોલેટરલ ડેમેજ કહી શકીએ. એફઆઈઆઈ કન્ટિન્યુઅસલી લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરથી 3 થી 3.5 લાખ કરોડનું સેલિંગ કરી ચૂક્યું છે ઇન્ડિયામાં. એનું કારણ એ છે કે ઘણા બધા એસેટ ક્લાસીસમાં લોકોને નુકસાન થયું છે. સેકન્ડલી, યસ, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધતા હોય ત્યારે પહેલા ફેઝમાં ઇક્વિટીઝમાં એક સેલિંગ આવતું હોય છે. તો મારા હિસાબે આ અમુક રીઝન્સ છે જેના કારણે વોલેટિલિટી આવી રહી છે. યસ, વોલેટિલિટી નોર્મલી તમને અપસેટ કરી શકે છે શોર્ટ ટર્મમાં, પણ એ લોંગ ટર્મ ઇન્વેસ્ટરનો નોર્મલી આમ બેસ્ટ ફ્રેન્ડ કહેવાય છે. પણ યસ, અત્યારે હું જે પણ કહીશ એ પોર્ટફોલિયોઝ ઉપર લોકોને અત્યારે માર લાગી રહ્યો છે. પણ જે નવા ઇન્વેસ્ટર્સ આવવા માંગે છે, જેનું નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એને આ સિનારીઓને એક સારી દ્રષ્ટિથી જોવું જોઈએ. એબ્સોલ્યુટલી. પણ દેવાંગભાઈ, એક બીજો આસ્પેક્ટ પણ હું ડિસ્કસ કરવા માંગીશ, જે આપણે માર્કેટને આ નોન ડેવલ સાથે એ ફાઇટ કરી રહ્યા છે. એટલે એમને ખબર છે કે આવું થશે, કારણ કે આપણને ખબર છે જેવી ફેક્ટ્સ એન્ડ ફિગર્સ છે, જે ઇન્ફ્લેશનની ચિંતા છે, જે રેટ હાઇકનું ચિંતા છે, એ બધું ફેક્ટર ઇન કરી લીધું છે અને એને નોન ડેવલ સાથે ફાઇટ કરે છે. કેટલું અઘરું છે નોન ડેવલ સાથે ફાઇટ કરવું, અને એટલે શું આ વોલેટિલિટી રહેશે જો આપણે જો સમજીએ કે જો આ પરિબળો ખબર ના હોત ને આપણે ફેક્ટર ઇન ન કર્યા હોત તો પછી સિચ્યુએશન કેવી બનતી હોત? આઈ થિંક બહુ સારો પોઈન્ટ તમે મેન્શન કર્યો કે આ બધા નોન ડેવિલ્સ છે અને માર્કેટમાં ટુ અ સર્ટન એક્સટેન્ટ આ બધું ડિસ્કાઉન્ટેડ જ હોય છે કે ઇન્ફ્લેશન વધશે, બધાને ખબર છે, ઇન્ટરેસ્ટ રેટ હાઈ જવાના છે, એ પણ બધાને ખબર છે. પણ જે ખબર નથી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે અનનોન ડેવિલ છે કે આ સેલિંગ ક્યારે અટકશે. અત્યારના જે એફઆઈઆઈસ નું કન્ટિન્યુઅસલી ઇમર્જિંગ માર્કેટ્સમાં સેલિંગ થઈ રહ્યું છે, ઇન્ડિયામાં સેલિંગ થઈ રહ્યું છે, ઇવન ડેવલપ માર્કેટ્સમાં પણ સેલિંગ થઈ રહ્યું છે. આ સેલિંગ ક્યારે જઈને અટકશે? આપણે ફરી વખત વિશફુલ થિંકિંગ નથી કરતા કે એફઆઈઆઈ નું એલોકેશન ક્યારે આવે, પણ એટલીસ્ટ આ સેલિંગ જો અટકે, ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ અત્યાર સુધી તમે જુઓ તો ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ હોય કે ઇન્સ્યોરન્સ કંપનીઝ હોય કે રિટેલ ઇન્વેસ્ટર્સ, ફેમિલી ઓફિસર્સ, એચએનઆઈસ, આ બધા એક સારું કુશન પ્રોવાઈડ કર્યું છે. કદાચ 5 વર્ષ પહેલા આપણે આ શો પર વાત કરતા હોત તો અત્યારના માર્કેટ રફલી 35-40% ડાઉન હોત. આ જ સંજોગોમાં જ્યારે 3-3.5 લાખ કરોડનું સેલિંગ એક હિસ્ટોરિક સેલિંગ કહેવાય, જે આજે એબ્ઝોર્બ થઈ રહ્યું છે. સો મારા હિસાબે જે અનનોન ડેવિલ છે એ છે કે આ સેલિંગ ક્યારે અટકશે. આ જો સેલિંગ એક વખત થોડું સ્ટોપ થઈ જાય ને તો ફરી વખત લોકોમાં કન્વિક્શન આવે કે અહીંયાથી અમારે પોર્ટફોલિયો બનાવવો છે. અને ઇક્વિટી જેવું બેસ્ટ એસેટ ક્લાસ કોઈ નથી જે નેક્સ્ટ 3 થી 5 વર્ષના હોરાઇઝન વાળા લોકો હોય એનું અહીંયાથી જે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટના રિટર્ન્સ આવે એ અહીંયાથી બહુ અભૂતપૂર્વ રિટર્ન્સ આવવાની શક્યતા છે. પણ જેમ તમે કહ્યું એમ એ નોન ડેવિલ્સ બધાને ખબર છે, પણ આ અનનોન ડેવિલ એ છે. અને સડનલી હવે અર્નિંગ્સ ઉપર પણ સ્ટોરી ફરી વખત પેન આઉટ થઈ રહી છે કે નેક્સ્ટ ક્વાર્ટરના અર્નિંગ્સ નેક્સ્ટ 10 થી 12 દિવસમાં શરૂ થઈ જશે. લગભગ 5-6 તારીખથી ફર્સ્ટ ક્વાર્ટરના અર્નિંગ્સ આવશે. એમાં પણ મેનેજમેન્ટ કમેન્ટ્રી, ખાસ કરીને ઇન્ડિયામાં કમેન્ટ્રી ડિમાન્ડ પર શું સિનારીઓ ઇમર્જ થાય છે, આ બધા પણ એક પ્રશ્નચિહ્નો છે જે એનાલિસ્ટ બહુ ક્લોઝલી જોશે. જે રીતે દેવાભાઈ ઇન્ફ્લેશન વધી રહ્યું છે, તમને શું લાગે છે કે વેલ આપણે એમ કહીએ છીએ કે ઇન્ડિયામાં આપણે ઇન્ફ્લેશનની સિચ્યુએશન એટલી બધી ખરાબ નથી કમ્પેર ટુ ગ્લોબલ કન્ડિશન,
તમને શું લાગે છે કે આગળ જતાં આપણે શું એક ડિમાન્ડમાં એક પુલબેક જોઈ શકીએ છીએ, કન્સ્ટ્રેન જોઈ શકીએ છીએ, અને જો એવું થાય છે તો શું એક શોર્ટ લિવ્ડ પીરિયડ હશે કે વિલ હેવ ટુ સ્ટ્રગલ મોર? અત્યારે તો એમ લાગે છે કે કોવિડમાંથી જે બહાર આવ્યું છે, અત્યારના જે કમ્પલસરી લોકડાઉન્સ હતા એમાંથી જે બહાર આવ્યું છે, એમાં ડિમાન્ડ અને કોઈ ઇમ્પેક્ટ નથી. ડિમાન્ડ પર ઇમ્પેક્ટ બહુ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ આવ્યો છે અને ડિમાન્ડ વધી છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો હંમેશા કહું છું, એટ ધ એક્સપેન્સ ઓફ બિંગ રિપીટેટિવ, તમે રિવેન્જ ટ્રાવેલ હોય કે રિવેન્જ ઇટિંગ આઉટ હોય કે રિવેન્જ શોપિંગ હોય, બધા અત્યારે ઇન્ડલ્સ થઈ રહ્યા છે અને તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને કન્ટિન્યુઅસ તમને તમારા ફ્રેન્ડ્સ પણ મળશે, આઉટ ઓફ ઇન્ડિયામાં હો કે બીજો, બધા ટ્રાવેલ કરી રહ્યા છે. એટલે ડિમાન્ડ પર અત્યારે ઇમ્પેક્ટ નથી. વેજ ગ્રોથ અને સેલરી ગ્રોથ પણ તમે જુઓ તો ઘણી બધા સેક્ટર્સ માટે, આઈટી સેક્ટર હોય કે બીએફએસઆઈ હોય, કારણ કે છેલ્લા 1-2 વર્ષમાં અમુક ઇન્ડસ્ટ્રીઝે સારું કર્યું હતું, તો સેલરી અને વેજ ગ્રોથ પણ બહુ ખરાબ નથી થયા. યસ, ડેફિનેટલી જે નીચેનો વર્ગ હતો એને બહુ વધુ નથી કમાણા છેલ્લા 2 વર્ષમાં, કારણ કે જે માઇગ્રેશન થયું, જે આપણે કહેવાય કે જેમાં અનઓર્ગેનાઇઝ ટુ ઓર્ગેનાઇઝ માઇગ્રેશન થયું, એમાં પણ ઘણા નાના નાના જે નીચેના લોકો હોય એ લોકોને તકલીફ પડી છે. પણ ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ તરફ આપણે વધી રહ્યા છે અને ડિમાન્ડ સિનારીઓ પણ સારું છે અને કેપેક્સ પણ થવાનું છે, એવી વાતો તમને ઇન્ડસ્ટ્રીમાં સંભળાઈ રહી છે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો કે ડિમાન્ડ પર ઇમ્પેક્ટ આવશે, તો યસ, આનો આન્સર છે ઇન્ફ્લેશન જો બહુ વધુ થાય, જો કાબુમાં ના આવે ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ વધારવા પછી પણ જો સપ્લાય ચેનના ઇશ્યુઝ સોલ્વ ન થાય, આ બધા ઇશ્યુઝ પ્રિવેલ કરે, મોન્સૂન જો સારું ન હોય, અગેન મને આ નેગેટિવ વાત નથી કરવી, પેસિમિઝમ નથી લાવવું, પણ જો મોન્સૂન પણ ખરાબ પેન આઉટ થાય, રૂરલ સ્લોડાઉન હજી પણ ચાલુ રહે, તો આપણે ડિફ્લેશનરી સિનારીઓમાં જે અત્યારે યુએસમાં વાત થાય છે, એવા સિનારીઓમાં જો આપણે જઈએ તો થોડી તકલીફ ઇમર્જ થઈ શકે છે. પણ મને લાગે છે કદાચ આ એક ટેમ્પરરી પાસિંગ ફેઝ છે અને જો ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી ગયું તો ડિમાન્ડ પર બહુ મોટો ઇમ્પેક્ટ નહીં આવે. શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ જરૂરી મને લાગે છે, જરૂરથી નેક્સ્ટ એકાદ ક્વાર્ટરમાં દેખાશે કે લોકો કદાચ પોતાનું સ્પેન્ડિંગને કપ કરે હાઈ ઇન્ફ્લેશન જોતા, પણ એ એક નીચેનો વર્ગ નોર્મલી કરે છે, ઉપરના વર્ગ પર આટલો મોટો ઇમ્પેક્ટ નથી આવતો. તો મારા ખ્યાલથી બહુ મોટું ડિસ્ક્રિશનરી સ્પેન્ડ પર ઇમ્પેક્ટ આવવો મુશ્કેલ લાગે છે અત્યારે. સાચી વાત કહી, કારણ કે આપણે ઇન્ફ્લેશનથી આપણને ફાઇટ બેક કરતા આવડે છે, કારણ કે આપણે ઇન્ફ્લેશન ઘણા બધા ફેસ કરી ચૂક્યા છીએ. જે ફાઇટ બેકની રણનીતિ આઈ થિંક ગ્લોબલ કન્ટ્રીઝે વધારે યુઝ કરવી પડશે, બિકોઝ દે આર નોટ યુઝ ટુ સચ હાઈ ઇન્ફ્લેશન્સ. પણ મને દેવાંગભાઈ, એફઆઈઆઈઝ આપણે જોયું છે કે સતત વિડ્રોલ કરી રહ્યા છે. હવે વી ડોન્ટ નો કે ક્યાં એ લોકો પાર્ક કરી રહ્યા છે. જો તમને ખબર હોય તો યુ કેન ડ્રો અર અટેન્શન. પણ હવે એ લોકોને અટ્રેક્ટ કરવા શું કરવું પડશે? બિકોઝ ઇમર્જિંગ માર્કેટ્સમાં ઇન્ડિયા એનું એક અટ્રેક્શન પોઈન્ટ હજી પણ છે અને એ આવતા કેટલી વાર લાગી શકે છે? બિકોઝ અત્યારે આપણે જોઈએ છીએ કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એક સારી રીતે ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને આગળ આપણા માર્કેટ્સ ચાલી રહ્યા છે. પણ માર્કેટને જો વધારે એક પુશ જોઈતો હશે તો એફઆઈઆઈનું પાર્ટિસિપેશન ઘણું જોઈશે આગળ જતાં. અને જે રીતે અત્યારે હવે માર્કેટ કરેક્ટ થઈ રહ્યા છે ને હજી કેટલી સ્પેસ છે વધારે કરેક્ટ થવા માટે, સો દેટ વધારે આપણે અટ્રેક્ટ કરી શકીએ ઇન્વેસ્ટમેન્ટ્સ? બહુ રેલિવન્ટ ક્વેશ્ચન છે કે એફઆઈઆઈ અત્યારે તો ભલે એક્ઝિટ કરી રહ્યું છે, ઇક્વિટીઝમાં સેલ કરી રહ્યું છે, પણ શું આ પૈસા જ્યારે પાછા આવશે, જ્યારે ફરી વખત ગ્લોબલ એલોકેશન કરવા બેસશે, ત્યારે ઇન્ડિયાને આમાંથી લાયન શેર મળશે કે નહીં મળે? આનો આન્સર એક બહુ જ એમ્ફેટિક યસ હશે. એનું કારણ એ છે કે ઇન્ડિયાના અત્યારે તમે કોઈ પણ સિચ્યુએશનમાં ઇન્ડિયાને જુઓ, સિમ્પલ સિચ્યુએશન કહું તો ઇન્ડિયાની જે ડિમાન્ડ સિનારીઓ કહો કે તમે એને ડેમોગ્રાફિક્સ કહો, યંગ પોપ્યુલેશન કહો, એન્ટરપ્રિનરશિપ તમે કહો, કે તમે આ ઇકોનોમીમાં અત્યારના બંને વખત આપણા બંને સિલિન્ડર્સ ફાયર થઈ રહ્યા છે. કન્ઝમ્પશન, યસ, આપણે કદાચ થોડું સ્લોડાઉન જોયું છે, પણ એ બહુ ટેમ્પરરી છે. તો ઇન્ડિયા કન્ઝમ્પશન ઓરિએન્ટેડ ઇકોનોમી તો છે જ, પણ સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ અને કેપેક્સનું જે વ્હીલ છેલ્લા 5-6 વર્ષથી અટકી ગયું હતું, એ પણ ફરી વખત સ્ટાર્ટ થવાની સંભાવના છે. તો મારા હિસાબે તમને બંને ફેક્ટર ઇન્ડિયામાં મળશે, કન્ઝમ્પશન અને ઇકોનોમી ડ્રીવન કે ઇન્વેસ્ટમેન્ટ ડ્રીવન. આ બંને એક બહુ મોટું પોઝિટિવ છે. સેકન્ડ પોઝિટિવ તમે જુઓ તો જે પોલિટિકલ સ્ટેબિલિટી ઇન્ડિયામાં છે, તમે જો બીજી ઇમર્જિંગ નેશન્સથી એને કમ્પેર કરો, તમે અત્યારે ચાઇનાને પણ કમ્પેર કરો તો ત્યાંના ડેટા પોઈન્ટ્સ પર કેટલી ઓથેન્ટિસિટી છે એ લોકો અત્યારના નથી કહી શકતા, અને કેટલી બધી પોલિસીઝ એ લોકો એવી લાવ્યા છે, એન્ટી પોલ્યુશન હોય કે ઘણી બધી એવી સ્ટ્રિન્જન્ટ પોલિસીઝ છે જેના કારણે ત્યાં ઇન્ડસ્ટ્રીનું ફંક્શન કરવું અમુક રીતે ડિફિકલ્ટ થઈ ગયું છે. તો જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ ધીમે ધીમે ઇન્ડિયામાં અત્યારે આવી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ માટે જે ગવર્મેન્ટે અમુક રિફોર્મ્સ લાવ્યા છે, કે એ લોકો જે ઇન્સેન્ટિવ પોલિસીઝ લાવ્યા છે, પીએલઆઈ સ્કીમ્સ લાવ્યા છે, અને ઓવરઓલ રિફોર્મ્સ તો કરી જ રહ્યા છે. તમે જનરલી જુઓ તો એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. તો મને લાગે છે કે આ બધું જ જોતા, ટેક્સ બોયન્સી જોતા, જીએસટી કલેક્શન ફિગર્સ જોતા, કદાચ એફઆઈઆઈઝ ઇન્ડિયાને લાંબા ટાઈમ માટે ઇગ્નોર ન કરી શકે. પોલિટિકલ સ્ટેબિલિટી પણ તમે જુઓ તો જનરલી બીજી કન્ટ્રીઝ કરતા તમે અત્યારે રશિયા અને ચાઇના જુઓ,
કે ત્યાં તમે જુઓ તો પોલિટિકલ સ્ટેબિલિટીની બહુ ચિંતા રશિયામાં તો છે જ, પણ ચાઇનામાં બી તમે જુઓ તો આ બધી વસ્તુઓ જીઓપોલિટિકલ ટેન્શન, તાઇવાન સાથેના જે કોરલ્સ હોય, આ બધું ઘણું છે. ઇન્ડિયા મને લાગે છે આ બધાથી ઘણું ઇમ્યુન છે, અને અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટ કરવા આવશે એને ખબર છે કે ઇન્ડિયામાં જે વર્કિંગ એજ પોપ્યુલેશન છે એ બધું વધી રહ્યું છે, અર્નિંગ્સ ગ્રોથ ફરીથી 5 વર્ષ રહીને પાછો આવી રહ્યો છે. તો મને લાગે છે કે એફઆઈઆઈ જ્યારે પણ ફ્રેશ એલોકેશન કરશે, ઇન્ડિયાને એક મોટો શેર મળી શકે. અને આ જ્યારે શેર આવશે ત્યારે ઘણી વખત તમે આમ એમ કહેવાય કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ અત્યારે સપોર્ટ કરી રહ્યા છે, અને એફઆઈઆઈ ના પણ જો પૈસા આવશે તો મને એમ લાગે છે કે કદાચ એક બહુ મોટી તેજી આપણે ભવિષ્યમાં, ટાઈમ ફ્રેમ મને બી નથી ખબર, પણ નેક્સ્ટ 3 થી 6 મહિના કદાચ આ વર્ષ આખું 2022 એક ટફ યર હોઈ શકે, જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો પણ તમે રિટર્ન્સનું એક્સપેક્ટેશન 23 અને 24માં રાખો. તો આ બધું સિનારીઓ ધ્યાનમાં રાખીને હવે તમે કયા સેક્ટર્સ પર વધારે બુલિશ છો? ક્યાં તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપશો? કયા એવા સેક્ટર્સ છે કે જે ઓલરેડી મોસ્ટલી કરેક્ટ થઈ ચૂક્યા છે? આઈ થિંક જે પોર્ટફોલિયો તમારે અત્યારે બનાવવો જોઈએ એ બે કોમ્બિનેશનમાં બનશે. એક છે જ્યાં ઇન્ડિયાની સ્ટ્રેન્થ છે. બહુ સિમ્પલ થીમ કહું તમને તો ફાઇનાન્શિયલાઇઝેશન જે ઇન્ડિયામાં અત્યારે થઈ રહ્યું છે, અને બીજું જે તમને કેપેક્સ પ્લે કરવું છે, એ બંનેનું એક પ્રોક્સી તરીકે તમે ફાઇનાન્શિયલ સેક્ટરને તમે પ્લે કરી શકો. અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં ખાસ કરીને તમે જુઓ તો પ્રાઇવેટ બેંક્સ, અમુક પ્રાઇવેટ બેંક્સ રિટેલ ઓરિએન્ટેડ છે અને અમુક પ્રાઇવેટ બેંક્સ છે કોર્પોરેટ ઓરિએન્ટેડ બેંક્સ છે. આમાં બધી જ બેંક્સના તમે જુઓ તો જનરલી જે એનપીએ સાયકલ હતી એ ખતમ થતી હોય અથવા એટલીસ્ટ ઓછા થતા હોય એવું દેખાઈ રહ્યું છે. રિટર્ન ઓન એસેટ્સ, રિટર્ન ઓન ઇક્વિટી બધાના રેશિયો સુધરી રહ્યા છે. નિમ્સ પણ જે પહેલા ફેઝમાં હોય, જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ હોય, એ પણ જ્યારે તમે ઇન્ફ્લેશનરી ફેઝ આવે અને ઇન્ટરેસ્ટ રેટ વધતા હોય, ત્યારે તમને તમારા રિયલાઇઝેશન નોર્મલી તમારું જે વધતું હોય છે, તમારી જે ક્રેડિટ ગ્રોથ હોય, એ સાયકલ જે પણ પોઝિટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે. તો મને લાગે છે કી બેંક્સ છે, અમુક કન્ઝ્યુમર લેન્ડિંગ એનબીએફસી છે જેમાં બહુ મોટું કરેક્શન થયું છે. તમે ઇન્સ્યોરન્સ કંપનીઝ, જે હું હંમેશા વાત કરું છું એટ ધ એક્સપેન્સ ઓફ બિંગ રોંગ ફોર સમ ટાઈમ, પણ મને લાગે છે ઘણી બધી જે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે જેમાં ટોપલાઇન ગ્રોથ બહુ ફાસ્ટ આવ્યો છે કોવિડ વખતે, અને કોવિડ પછી લોકો સમજ્યા છે કે અમારે લાઈફ ઇન્સ્યોરન્સ અને અમારે મેડિક્લેમ કે જનરલ ઇન્સ્યોરન્સ બંને અમને વધારવા પડશે અમારા. તો આ સેક્ટરમાં પણ જો કોવિડ પૂરું થઈ જાય હવે બહુ જલ્દીમાં, તો કદાચ આની જે બોટમ લાઇન્સ છે એનો ઇમ્પેક્ટ પણ બહુ ફાસ્ટ આવશે ઓવર લોઅર બેઝિસ. તો મારા હિસાબે આ ફિનાન્શિયલ એક સેક્ટર છે જ્યાં તમે પહેલા તમારું એલોકેશન વધારી શકો. સેકન્ડ સેક્ટર હું હંમેશા કહું છું જ્યાં તમે ઇમ્પોર્ટન્ટલી જે બિલ્ડિંગ મટીરિયલ છે, જેમાં રેસિડેન્શિયલ ડિમાન્ડ અત્યારે વધી છે, જેમાં હોમ ઇમ્પ્રુવમેન્ટ એઝ અ થીમ 2-3 વર્ષ લોકોએ પોતાના ઘરમાં કામ નથી કરાવ્યું, તો જે હોમ ઇમ્પ્રુવમેન્ટ છે અને જે લોકોને નવા ઘરો લેવા છે, આના માટે એક બિલ્ડિંગ મટીરિયલ સેક્ટર પણ પોઝિટિવ છે. અત્યારે ક્રૂડ વધ્યું છે તો પેઇન્ટ્સ અને એધેસિવ્સ એક ડિફિકલ્ટ સાયકલમાંથી જઈ રહ્યું છે. બાકી ઇલેક્ટ્રિકલ ગુડ્સ છે, પેઇન્ટ કંપનીઝ છે, એધેસિવ્સ છે, સેરામિક્સ છે, સિમેન્ટમાં બહુ મોટું કરેક્શન જોવા મળ્યું છે. સિમેન્ટ પણ એઝ અ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ બંનેને સપોર્ટ કરે છે. મને લાગે છે આ બે સેક્ટર્સ તમે પહેલા તમારા પોર્ટફોલિયોમાં ધીમે ધીમે ભેગા કરી શકો. અને ઓફકોર્સ પછી તો તમે ફાર્મા અને આઈટી હેઝ ગોન થ્રુ અ વેરી બિગ કરેક્શન. 25-30% લાર્જ કેપ આઈટી કરેક્ટ કર્યું છે. તો આ બધા સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોમાં એડ કરવાનો રાઈટ ટાઈમ આવી ગયો છે.